નર્મદા ભવન વડોદરા શહેરના લોકો અહીંયા સરકારી કામકાજ માટે આવતા હોય છે. અહીંયાની લાલિયાવાડી સામે આવી છે. ચોમાસાનો સમય ચાલે છે, બધી જગ્યાએ જર્જરિત જે વસ્તુઓ છે તે અત્યારે ધબાધબ પડી રહી છે. આ જ નર્મદા ભવન કચેરીમાં સ્લેબ પડ્યો. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ના થઈ. ત્યાં જ કતારમાં સાઈડ પર ઊભી રહેલા જે લોકો છે તે બચી ગયા છે. પરંતુ નર્મદા ભવન વિભાગ જે અહીંના જે કર્મચારીઓ છે તેઓની લાલિયાવાડી અત્યારે સામે આવી રહી છે. ભર ચોમાસે જૂના જન સેવા કેન્દ્રનો શેડ હટાવવામાં આવી રહ્યો છે. જર્જરિત ઇમારતનો ભાગ પડીને નીચે પડ્યો છે. કતારમાં ઊભી રહેલા અરજદારો સદનસીબે બચાવ થઈ ગયા. જો પતરું કે પોપડા અરજદાર પર પડ્યા હોત તો જીવ જવાની શક્યતાઓ હોત. અરજદારોને રજાના દિવસે કામ કરવા માંગ કરી છે. કોન્ટ્રાક્ટર વસંતભાઈનું નિવેદન સામે આવ્યું છે કે જર્જરિત બિલ્ડિંગની છતનો ભાગ રિપેર કરવાનો હોવાથી કામગીરી હાથ ધરાઈ છે. છતની પેરાફિટ પડી જાય તેમ હોવાથી આજે ગ્રાઉન્ડ ફ્લોરના પતરા છે તે હટાવીએ છે. કાલે રજાના દિવસે રિપેરિંગ કામ હાથ ધરાશે તેવી કોન્ટ્રાક્ટરનું નિવેદન સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટરની નિષ્કાળજી ખુલ્લેઆમ દેખાય છે. આટલું કામ છતાં અત્યારે કોઈ બેરિકેડ અહીં આગળ દેખાતું નથી. અને જે જનસેવાનું કામ છે જ્યાં આગળ પુષ્કળ પબ્લિક આવતી હોય છે અને લાઈનોની લાઈનો હોય છે, તે છતાં કોઈ પણ કાળજી લીધા વગર અહીં કામ ચાલુ કરી દીધું. એટલીસ્ટ કોઈ માણસોને કહેતા પણ નથી કે અહીં કામ ચાલુ થાય છે, ખસી જાઓ, કે કોઈ જ કશું કાળજી લેતી નથી. તમારા પર શું પડ્યું? મારી બાજુમાં ખીલો પડ્યો. પતરા કાઢે તેનો ખીલો મારી બાજુમાં જ પડ્યો. જોખમી કામગીરી થઈ રહી છે. જોખમી એ ખીલો માથા પર પડ્યો હતો. એવડી કોન્ટ્રાક્ટર કોઈ મર્યું તો નથી ને એવું કહે છે? મર્યા પછી કહેવાનું? એવું કહે છે બધા જ એવું કે મરી ગયા પછી કોણ જવાબદાર? શું નામ તમારું? સંજયભાઈ. आज छपरा खोलने का छपरा खोलना करो फिर कामगिरी क्या है? सिर्फ छपरा खोलना? नहीं, मेरा तो खाली छपरा खोलने का है. हाँ, तो वे पैराफिट नीचे उतार रहे हैं. हाँ हाँ, पहले छपरा खुलेगा तभी निकलेगा ना. तो आपको आपने कॉर्डन नहीं किया? किसी को लग जाता तो यहाँ पर छपरा खोलते हैं? अरे साहब, हमें उगा छे ना, कोई तकलीफ ऐसा नहीं, यहाँ पर जो अरजदार आते थे उनके ऊपर गिरते गिरते ना. बच उधर गए. खोलते नहीं ना, देखो वहाँ लाइन लगी है, उधर हम नहीं काम चालू किए. अभी जहाँ खाली है वही काम कर रहे हैं. किसी को लग जाएगा? नहीं लगेगा, गारंटी है. गारंटी कैसे देते? वो भाई ने बोला कि मेरे ऊपर गिरते गिरते बच गया खिला वो. अरे वो तो बोलने वाले बोलेंगे, टीवी में मोबाइल में ऐसा टीवी में चमकने के लिए ऐसा हो जाता है, मर जाता है, वो बोलते हुए इसमें गिर जाता चमकने है. के लिए क्या? टीवी में चमकने के लिए लोग बोलते हैं. हाँ बोलते हैं. यहाँ पर अरजदार आते हैं, आपको उसकी जिम्मेदारी नहीं है आपकी? अरे मेरी जिम्मेदारी है ना, लग जाए तो फिर ऐसा कैसे बोलते हैं? आपकी टीवी हाँ। में आने के लिए बोलते हैं. यहाँ पे टीवी में आने के लिए कोई आता है? नहीं, तो ऐसा आपकी नहीं टीवी में है. आने के लिए इंटरव्यू दे रहे हैं क्या? मैं ऐसा इंटरव्यू नहीं दे रहा हूँ. हाँ। मैं तो काम कर रहा हूँ, आप लोग मेरे को हैरान पहले करते हैं. कॉर्डन कीजिए ना. क्यों नहीं, नहीं किया ये आपने? कर रहा हूँ ना साहब. अभी कर रहे हैं. मीडिया वाले हैरान करते हैं कि परमिशन है कि नहीं अच्छा, है. किसने मैं तो आपको मजदूर काम- आदमी. किसने काम मैं तो मजदूर आदमी हूँ, अंदर से यार, कहाँ से? अंदर से. क्या नाम है आपका? बसंत भाई.